નમસ્કાર ખેડૂત મિત્રો, હું સોમનાથ સેલ્સમાંથી માધવ મજીઠિયા અને આજે અમારે ત્યાં વિજયભાઈ ડાયાભાઈ વાજા ગામ ભીંગરડથી એક ખેડૂત સિઝગોલ્ડ ખાતર લેવા માટે આવ્યા છે. વિજયભાઈએ લાસ્ટ યર જ્યારે મગફળી એના ખેતરમાં કરી ત્યારે પણ સિઝગોલ્ડનો ઉપયોગ કરેલો છે અને આજે તારીખ છે 12/7/2025. આજે પણ ફરીથી એ લોકોએ મગફળીનું વાવેતર કર્યું જેમાં સિઝગોલ્ડ ખાતર લેવા માટે આવ્યા છે અને આ વર્ષે પણ એ સિઝગોલ્ડ ખાતરનો ઉપયોગ કરવાના છે. તો સિઝગોલ્ડનો અભિપ્રાય આપણે ખેડૂતને જ પૂછીએ કે કેવું લાગ્યું એને. તો વિજયભાઈ, તમે છેલ્લા વર્ષે પણ 2024માં પણ મગફળી કરી ત્યારે પણ સિઝગોલ્ડ લઈ ગયા હતા અને આ વર્ષે પણ પરિસ્થિતિ લેવા આવ્યા છે. તો લાસ્ટ યર તમે જે વાપર્યું એનો અનુભવ કેવો રહ્યો? મગફળીમાં સિઝગોલ્ડ ખાતર તમે નાખો તો મગફળીમાં તમને શું ફેરફાર દેખાણા? મગફળીમાં આપણે જોઈએ તો મૂળનો વિકાસ, માંડવી પેલી પર ત્યાં રોકાઈ જાય છે, પાયામાં જોરદાર કામ કરે છે. બરાબર. અને ઉત્પાદનમાં ફરક દેખાય છે? ઉત્પાદનમાં ફરક દેખાય. બરાબર. નાખો અને નો નાખો એમાં ફરક છે? હા. અત્યારે તમે આ 4 કિલો જે લઈ જવાના છે એ કેટલા વીઘામાં વાપરવાના છો? આપણે ચાર વીઘામાં નાખવાના છે. 4 વીઘામાં નાખવાના છે. 1 કિલો નાખવાના. બરાબર. અને તમે કયા ખાતર ભેગું વાપરવાના છો આને? યુરિયા ભેગું નાખવાના છે. બરાબર. તમારો અનુભવ લાસ્ટ યર પણ સારો છે. અને તમારા ગામમાં ભીંગરડમાં અમારા ઘણા બધા ખેડૂતો સિઝગોલ્ડ લઈ જાય છે, એટલે તમને એનો પણ અનુભવ હશે જ, કારણ કે છેલ્લા 2-4 વર્ષથી તમારા ગામમાં સિઝગોલ્ડ વેચાય છે. તો આ ખાતરનો તમે અન્ય ખેડૂતોને પણ વાપરવા માટે ભલામણ કરશો? હા, ઘણા. તો ખેડૂત મિત્રો, આ રીતે છે સિઝગોલ્ડ વાપરવાથી મગફળીમાં ઉત્પાદન, પીળાશ પડતી અટકાવે, મૂળનો વિકાસ અને ચારામાં ને બધી રીતે ટૂંકમાં ગ્રોથ બધું તમારે ટૂંકમાં જેટલા માંડવીમાં ઘટતા તો કોઈ પણ પાકમાં તમે સિઝગોલ્ડ નાખશો, દરેક પાકમાં તમને એના રિઝલ્ટ દેખાશે. તો એકવાર અચૂકથી તમે બધામાં ન વાપરો તો કંઈ નહીં, ખાલી એવું હોય તો તમે 1 વીઘામાં ટ્રાય કરો, રિઝલ્ટ આવે પછી વધારે ટ્રાય કરી શકાય. આભાર.